જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ ઓસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. મિત્રો, આપણી ગૌશાળા છે અને ખાસ મેઇન વાત આપણે એ કરવાની છે કે ઘણી વખત બુલ સિલેક્શનમાં ઘણા લોકો એમ કહેતા હોય કે આ પેપરવાળું છે અને ટેગવાળું છે. તો મિત્રો, પેપર અને ટેગ એ વસ્તુ કોઈ વસ્તુ મહત્ત્વ નથી રાખતું કે જ્યાં સુધી તમે સારા રેકોર્ડવાળી ગાયના વાછડા તમે તમારી પ્રત્યક્ષ દોવડાવેલા હોય. એક્ઝામ્પલ ચાલો કે આપણે દોવડાવેલા ન હોય તો એ નંદીના એ ગાયનો વાછડો આવેલો હોય અથવા આગળ વાછડી આવેલી હોય તો એમાં કેવું દૂધ છે, કાં એની એ નંદીની બીજી બહેનોમાં અને સારી ગાય હોય તેમાં દૂધ કેવું છે, અને એ સારી ગાય હોય પછી એનો વાછડો આવ્યો હોય એમાં કેવું દૂધ છે, તો એ વસ્તુ મહત્ત્વનું રાખે. તો ઘણી વખત આપણે આપણા રુદ્રનું કહેતા હોય અને ભદ્રનું કહેતા હોય. તો રુદ્ર તો સારી લાઈનમાંથી આવે છે અને ઘણી વખત આપણે એમ કહેતા હોય કે ભાઈ કે આ ગાયમાં રુદ્રને આપણે મેકેલો તો એના ગુણને આ તેના પ્રમાણે બરાબર. તો રુદ્રને એની મામાં 10 લીટર દૂધ હતું. પછી આપણી મિશ્રી છે, પછી આપણે સોનલ છે, સોનલનો આપણે વિડીયો મૂકેલો હતો લાઈવ મિલ્કિંગ કરીને. લગભગ 11 લીટર પ્લસ દૂધ આવ્યું હતું એમાં. તો એક બાજુ આપણે એમ કહી કે બ્રાઝિલવાળા છે એને મિક્સ બ્રીડ કરેલું છે વગેરે વગેરે આપણે બધી વસ્તુ કહી. તો મિત્રો, એને જે વસ્તુ પર ફોકસ કર્યું છે એ માત્ર ને માત્ર સિલેક્ટિંગ બ્રીડિંગ ઉપર. આપણે ઘણી જગ્યાએ ઘણા લોકો આપણે એમ કહેતા હોય અમે આ સંસ્થામાંથી લઈ આવ્યા, આ સંસ્થામાંથી લઈ આવ્યા, એની મામાં 7 લીટર દૂધ એમ કે પાછા આપણી સામે એની મામાં 7 લીટર મેં મારા હાથ દોયેલું. અરે ભાઈ, 7-8 લીટરવાળી દૂધવાળી ગાયને તમે વાછડા પસંદ કરો અને તમે એમ કહો કે અમે બ્રીડિંગ કરી લઈ તો તમે ન્યાને ન્યા રહ્યો. અને કોઈ મોટા બ્રીડર છે કોઈ તમને સાચી સલાહ દેવાના નથી કે ભાઈ તમારે ખરેખર બ્રીડિંગ ઉપર ધ્યાન દેવું હોય, તમે ભલે 4-5 ગાયો રાખી હોય, સારું બ્રીડિંગ કરવું હોય, નંદી રાખવાનો શોખ હોય તો કમસે કમ આપણી પાસે ન હોય તો ક્યાંકથી એવી ગાય હોય ત્યાંથી વાછડો લેવો પડે, કાં બાય ચાન્સ વાપરવા મળે તો વાપરવા લઈ આવવો પડે. એ રીતની પસંદગી કરી કમસે કમ એક ટાઈમનું એમાં 10 લીટર 9.5 લીટર તો પ્લસ દૂધ હોવું જ જોઈએ. તો તમને હું આમ કહું કે ગવર્મેન્ટ રેકોર્ડ આ મુજબ આપણે લગભગ એમાં 10 મહિના કે 12 મહિનાનો હોય રેકોર્ડ મેન્ટેન કરવાનો. તો એમાં આપણે જોતા આવીશું 4000 લીટર હોય, કોઈમાં 4500 હોય, કોઈમાં 5000 હોય. તો એનું કેલ્ક્યુલેશન મારજો અને 7 લીટરવાળી દૂધવાળી ગાયનું કેલ્ક્યુલેશન મારજો. 7 લીટર ગાયવાળી દૂધ તમારી વ્યાણી હોય 1.5-2 મહિનાથી એને 7 લીટર દૂધ આવ્યું હોય અને 3-4 મહિના પછી એ દૂધે ઘટતી જાય અને એવી ગાયના વાછડા પસંદ કરો અને એમાંથી બચ્ચા આવે, એમાં ક્યારેય દૂધ ન થાય. કેમ કે આવી શિખામણ કે આવી ભલામણ કોઈ બ્રીડર નહીં કરે. કેમ કે તમારી પાસે સારું થઈ જાય તો એનું લેશે કોણ? અને ઘણી જગ્યાએ આનો ભોગ બનેલા જે અલગ અલગ કોઈ પ્રાઇવેટ ગૌશાળાવાળા છે કે બીજા સ્ટેટવાળા છે, પછી ત્યાં જાય અને પછી એમ કહે કે ગુજરાતી લોકો ફ્રોડ છે, આમ કરીને દીધું, આમ કરીને દીધું, તો એ પેપરના ભરોસે રહી જાય. તો ખરેખર આપણી લોકલ જે આપણી 2 ગાય છે ગીર અને કાંકરેજ, અને ખરેખર એના વિષય ઉપર તો આપણે તો પૂરેપૂરી આપણી પાસે માહિતી હોવી જ જોઈએ. અને આપણે એના ઉપર બ્રીડિંગ કરવું હોય અને જો બચ્ચા આપણે લેવા હોય તો ખરેખર એમ કહીને તો એમાં નંદી કેવો મૂકવો, કેમ મૂકવો ની બધી આપણે ખબર હોવી જ જોઈએ. મિત્રો, આપણે અત્યારે જો આવીને આ સરજુ એનીમાં ઊંચા સિંગવાળી હતી. હમણાં આપણે આપણા રિલેટિવમાં એને દોવા માટે આપી છે, વેચી નથી આપણે. તો એક મોટા બ્રીડરે એમ કીધું હતું કે 3 પેઢી હોઈ જાય સિંગ નીચા કરવામાં. અરે 3 પેઢી ન જાય ભાઈ, 3 પેઢી જાય. આપણે કોકને કહી તો આપણે કેવું શું આના સિંગ ઊંચા હતા અને આના સિંગ નીચા બેહાડી દીધા એક જ પેઢીમાં. આ સિંગ એના નીચા છે. હાવ સિંગ શું કામે નીચા ન બેસે? કયો બુલ ક્યારે કેવી ગાયમાં મૂકવો ત્યાં સુધીની આપણે જાણકારી હોય. બુલ કેવો પસંદ કરવો, કેવો ના પસંદ કરવો, 100% રિઝલ્ટ મળે ને મળે જ, ન મળે એવું નહીં. અને
આપણી ગાયમાં દૂધ છે કે નહીં, આપણી ગાયમાં સુંદરતા છે કે નહીં, કેવા સિંગની પસંદ કરવી, કેવા સિંગ વારી કાઢવી. બાય ચાન્સ એમાં થોડો જાજો ફારફેરીએ પણ એમાં 80-90% બધા જ પોઈન્ટ એમાં આવે, ન આવે નહીં. આ વાછડી છે એની માં તો સુંદર રૂપાળી અને એકદમ મીઠા સ્વભાવવાળી છે. એના કરતાં પણ સરસ અને મીઠા સ્વભાવવાળી રૂપ, કાન, સિંગ એનાથી પણ વધ્યું. કેમ કે આમાં જે આપણે નંદી મૂક્યો તો આપણા હરિનામના ખૂટના વિડીયો આમાં આગળ ઘણા મૂકેલા છે. તો આ એની વાછડી છે. એકદમ નીચા દબાવેલા સિંગ અને એકદમ અત્યારથી જ ટૂંકમાં મોટું શિંગડું કાઢેલું છે અને એકદમ શાંત સ્વભાવવાળી લાંબી પૂંછડીની જે કહે એકદમ પાતળી લાંબી પૂંછડીની. શું કામે ન થાય? નંદી પસંદગી કરવા એ જ વસ્તુ મહત્ત્વનું છે. નંદી પસંદગી કરીને હાલીએ એટલે ચોક્કસ 100% આપને રિઝલ્ટ મળે ને મળે જ. ન મળે એવા પ્રશ્નો બને જ નહીં. તો ખાસ કરીને બુલ સિલેક્શન કરવા એ વસ્તુ જ મહત્ત્વનું છે. અને અત્યારે કેમ કે પહેલાં જ આપણે રુદ્રને આપણે બતાવીએ છીએ, રુદ્રને જ આપણે ટૂંકમાં બચાવવાનું બતાવ્યું છે. એનું કારણ એ છે કેમ કે આપણે ત્યાં પહેલાં રુદ્ર ચાલુ થયો હતો અને એ પછી લગભગ 4-5 મહિના પછી ભદ્ર ચાલુ થયો. એટલે રુદ્રનો અત્યારે વાળો ચાલુ છે તો અત્યારે રુદ્રને જ વાપરવાનો રહે. કેમ કે બેયના આને નોને બેયને મિક્સમાં વાપરીએ તો વાછડીઓ આના આવે, વાછડીઓ બાય ચાન્સ બેયની ભેગીઓ આવે તો બેયને વાળામાંથી અલગ અલગ કરવું પડે. પછી આનો વાળો પૂરો થાય એટલે પછી આપણે રુદ્રને એકને અલગ રાખી દેવાનો રહીએ અને ભદ્ર પછી એના ભેગો હોય તો આપણે એ ટેન્શન ન રહીએ કે ભાઈ કેમ કે એની તો એક વાછડીયું ન હોય એટલે ટેન્શન ન રહીએ. અને બે અલગ અલગ લાઇનમાંથી આવે છે એટલે એ કાંઈ ટેન્શન ન રહીએ. એટલે ખાસ કરીને આ વસ્તુ ધ્યાનમાં લેવી જરૂરી છે. એટલે આવા બધા જ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આગળ હાલીએ એટલે ચોક્કસ રિઝલ્ટ મળે. ન મળે એવું ન બને. પણ મેન વસ્તુ એ છે બુલ સિલેક્શન કરવામાં જ ખાસ કરીને ધ્યાન આપવું. એની મામાં દૂધ કેટલું છે, પછી જે ગાય હોય એનો વાછડો આપણે પસંદ કરવો હોય એમાં દૂધ કેટલું છે, એની મામાં દૂધ કેવું છે, એના ઉપર કેવી લાઈન છે. આ બાજુ બે બાજુ 2-3 પેઢી જોઈ અને આગળ આપણે પસંદ કરીએ તો 5-6 લીટરવાળી દૂધવાળી ગાય હોય ને એને કમસે કમ 8 લીટરવાળી દૂધવાળી ગાય આપણે બનાવી શકીએ. અને 2થી 3 પેઢીમાં જ સારામાં સારી દૂધવાળી અને સારામાં સારી રૂપ, રંગ, કદ, કાઠી બધી જ વસ્તુ આપણે બનાવી શકીએ. કેમ કે જ્યારે આપણે રુદ્રના આગળ ઘણા બધા વિડીયોને મૂકેલા છે ફોટાને, જ્યારે આપણે રુદ્રને લઈ આવ્યા ત્યારે કોઈ વ્યક્તિ એમ ન કહે કે આવો નંદી અને આટલો સરસ નંદી બનશે. પણ આના મા બાપ છે બે ફૂલ હાઇટવાળા, ફૂલ લંબાઈવાળા. અને મેન વસ્તુ ખાલી એટલું હતું કે એનું બાળપણ થોડું ગંજાઈ ગયું હતું. એટલે કે બાળપણમાં એટલો હચવાણો નહોતો. આપણે અહીંયા લઈ આવી અને હાચવો ખૂબ સરસ રીતે મેન્ટેન કર્યો. એટલે એના કારણે થઈ અને હાઈ ક્લાસ હાઇટ બોડી અને ફિટનેસ બહુ હાઈ ક્લાસ થયું. અને કોઈ પણ પ્રકારનો કોઈ બીજું એમાં કોઈ અવગુણ નથી. એકદમ શાંત સ્વભાવનો, મીઠો સ્વભાવનો. એટલે આ બધા જ ગુણ છે એના પાછળના બચ્ચામાં 100% આવે. તો ખાસ આ વસ્તુને ધ્યાનમાં લઈને બ્રિડિંગ ઉપર આપણે આગળ હાલીએ તો જ બ્રિડિંગ સુધરે. જો ગાય 50% હશે તો ચાલશે, નંદી 50% હશે ને ગાય 100% હશે તો બચ્ચા જે આવશે એ 100% એમાં રિઝલ્ટ નહીં આવે. કેમ કે ગાય હજી નબળી હશે, નંદી સારો હશે તો એમાં 100% શુદ્ધતાવાળા બચ્ચા આવશે અને સારામાં સારા રિઝલ્ટવાળા બચ્ચા આવશે. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, ગાય કરતાં નંદીને પસંદગી કરવામાં ખાસ ધ્યાન રાખવું. અને નંદી છે, નંદી પસંદગી કરવામાં 10 દિવસ, 15 દિવસ, મહિનોથી 2 મહિના જેટલું મોડું થાય એમાં કાંઈ વાંધો નહીં. પણ પ્યોરિટીવાળો અને ક્વોલિટીવાળો પસંદ કરી અને આગળ વધવું, જેથી કરીને વાંધો ન. સિલેક્ટિંગ બ્રિડિંગ જે બ્રાઝિલની ભાષામાં હું વાત કરું તો, અને ઘણા લોકોને એવું છે કે મિક્સ કર્યું ને આ તે ને બધું. જો ખરેખર મિક્સ કર્યું હોય તો A2A2 રિપોર્ટ આવે છે ને આપણે A2A2 રિપોર્ટ આણંદ યુનિવર્સિટીમાં થાય છે. જો A2A2 રિપોર્ટ એને મૂકેલા હોય બરાબર તો શુદ્ધ ગીરના, તો ખરેખર એ શુદ્ધતા ન રહી કહેવાય, હું તો એમ કહું. પણ હકીકતે ત્યાં પણ એ લોકો પાસે શુદ્ધ છે. સમય અંતરે એ લોકો સારું એવું અહીંથી આપણે એમ કહીએ કે મિક્સ થઈ ગયું. ગાય તો અમુક સમયે ઓલું થઈ ગયું હતું, પણ કોઈપણ સંજોગ અવસ્થા દરમિયાન એમ્બ્રિયો અને સીમન અલગ અલગ સમયે એ લોકોએ ઇમ્પોર્ટ કરી અને એને નસલ સુધાર કરેલો છે અને સારામાં સારું એને ડેવલપ કરેલું છે. એટલે એની પાસે શુદ્ધતાવાળું છે જ. પણ ક્યાંક ને ક્યાંક માણસોના મનમાં એવો ભ્રમ બેસી ગયો છે
કે એની પાસે બધું ઇનબ્રીડ છે. તો એવું ન હોય. ઇનબ્રીડ તો હોય કે ન હોય એ પછીની વાત છે, પણ શુદ્ધ નસલની અને સારું દૂધાળ છે. પણ આપણા સર્વાઇકલ અનુસાર આપણે ઘણું બધું અહીંયા સેટઅપ થાય છે. તો ખાસ કરી અને નંદી ઉપર ખાસ ફોકસ કરીને ધ્યાન દઈ તો સારામાં સારા રિઝલ્ટો અને બેનિફિટ મળે એ વાત ફાઇનલી છે. કેમ કે આપણી નજર સામે પ્રત્યક્ષ અને ખાસ કરીને તો નંદી જ છે એ મહત્ત્વનું છે. અને ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સીમન ઉપર વાત કરશું, એટલે કે કેવા અવસ્થામાં અને કેવા સમય દરમિયાન ખૂંટના સીમન નીકાળવા જોઈએ અને સીમન ક્યારેક હકીકતે બનાવવા જોઈએ. તો ચાલો નેક્સ્ટ વિડીયો સાથે મળીએ.